હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અમારા બ્લોગમાં જોડાઈ દેજો. અમે તમને જે પણ પ્રશ્ન છે બધા અત્યારે જય માતા. આ એ અમારી દાદી. બોલો અમે જય માતાજી. જય માતાજી. અમારા પપ્પા. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો ચાલે તમે. ગુડ મોર્નિંગ. જય માતાજી. સર તો હવે જઈએ નેચર જઈએ. હપ. હા હજી કરી નહીં પડે કરું કરું. હા તમારે થોડી કોશિશ કરો. મારા બધા પૈસા બાકી પૈસા આ નહીં. મારા પૈસા કીધું આ નહીં. પહેલા મજૂરી સ્ટુડન્ટ છે ને પટમાં તો પૈસા પત્યા નહીં. ઓલે કાલ પર લેવાના હતા અહીં મળ્યા. મારા મજૂર કાઢ્યો નહીં આવે કે મારા પૈસાની ગોઠવણી મળતું નહીં. મમ્મી આવી ગયા હવે. ભાઈ આગળ તો સુરોપાને દર્શન કરવા પાલોદર નીકળી એટલે હવે આપણે ચોક ફરવાનું થાય તો એ પૂનમ સુરાજ રમવા એટલે એ નકશુ હું લેવું હું એ નકશુ. તો હવે મારા ઘરના બધા સદસ્ય મારી મુલાકાત કરાવી દઉં. આ એ અમારા કાકા રાહુલ કાકા. ઓનો રાહુલ કાકા. આ મારા આદિત્ય કહે જય માતાજી. જય માતાજી. અમાર કાચી સૌથી નાના આરાવે ચોજ્યો પેલા ઘેર ગયું તો આપણે ઘણા આપણને તો મળે જ ચા બા પીલ તો બધા આજ તો કોણ વાળા રજા ના ભાઈ. વરસાદ પડે તો બધા રજા જ છે. આ મારા ફેમિલી નો ફોટો. આમાં બધા ફેમિલી મેમ્બર. હવે દાવ પર જઈએ પિન્ટુ કાકા. તો કોઈ હતું નહીં આટલો. પિન્ટુ કાકા જે બાર દર્શન કરવા ગયા છે મંદિરે એટલે આવી એટલે મુલાકાત કરાવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તેને તેમ ફોન જ જોઈ. આ મહેશ કાકા આર્યાના ઉત્સવની તો ખબર જ છે. શું બનાવી? ચણા ને ભાત. ચણા ભાત. ચણા ને ભાત બનાવ ખાવા હોય તો આવજો. આટલા વેલા ઓ વેલા જ ન 5 જવાનું છે તારે. ચોકા બીજાપુર જવાનું. બીજાપુર હમણાં હવે હેડી ગયા ને ખાઈને જાય તો વેલા કેટલા વેલું બનાવી. આજ તો કોમની રજા હતી ના ભાઈ. રજા 2 દિવસ. 2 દાડા. હા કાલે અમદાવાદ જવા. તે બોલ નહીં જવાનું. પાલોદર મંદિર બંધ થઈ જાય. સુરોબા ને જ્યાં નહીં પાલોદર. વહેલા ના જવા તો તમારું. આ ઘેર બેસીને તો
ઓહો રજા કોણ ચાલ બાજી રોટલા મેં ચા કોમન નાખે તારે વધી મેલી પણ લોચા પડે ખાવા ચા ચમ ખાવાનું જે હોય તો આ એક્સિડન્ટ કરે છે કે બરાબર જનતા લઈ એટલે હું કહું લાતા પડતી રહેતી બે દોણા જોઈશ આટલો તો અલે આવે નતો બને શાક તો બટાકા શાક તો બોલતા તમારે ચણા ભાત કર્યા તો ચણા ભાત તો બનાવજો ચણા હવે બટાકા શાક બનાવી તમે લઈ જશો જવા દે યાર આ ભાઈને પછી તાળી લઈ જવાના હતા બંધ થઈ જાય વરસાદ ના મંગળવારનું દાવ વરસાદ ના આવે તો એ દાડા અમદાવાદ જવાનું વરસાદ ના આવે તો જઈ આવવાનું કોણ બોલાવે સાહેબે કીધું હતું પણ કે વરસાદ તો થાય તો આવજે પેપરનું શીખવાનું હોય ને તો બે દાડાની શીખવાની આ ચીકા બપોર ખાઈ જાવ ને તો શીખીને પછી વચવાનું કાલ પરીક્ષા આવે અમદાવાદ એટલે કાલ એથી આવી 8-9 વાગે ઘેરથી નીકળું ને એ કાલ 3 વાગે બપોરે પેપર ભગવાન માતાજી નામ લઈને જવાનું જવા દે તો ભગવાન માટે વરસાદ જવું હારું વરસાદ જવા દે વરસાદ બોલે એટલે જવાની ભગવાન માતા વરસાદ ના અમદાવાદ જવાનું હોય સમજાવું તો કોઈ એ કરે હા તો બધું ખાય એવું ન કહેવાય ના પોકી જાય અમદાવાદ કશું વાંધો નહીં પોકી જાય તો આપણે વાંધો નહીં કરવાનો ને આજે તો ગોળો બધો તો એથી પોકડો તો સાથે ને એવું ના હોય હવે પરીક્ષા સરકાર મિત્રો પરીક્ષા આપે તો કાલ પ્રોબ્લેમ થાય જવાય તો નમાઝ કરો પરીક્ષા એટલે તો જવું જ પડે પરીક્ષા તો પડે ત્રણ દાડાની આગળ 9 તારીખ સુધી ઓયથી હું જાઉં ગાડી જાઉં ગાડી દઈ દઉં ને કોના હારું ઓયકમ પરીક્ષા હતી આપણે શીખવું શીખવું મોટું પડે એક પરીક્ષા તો જઈ તે ધોન રાખવું પડે બે જઈ મની મત જો આ મેસેજ કરો તો જો તને ના મળે તો જો આમ થાય કે મેસેજ કરતા પૂછો શું ખાય બોલી શીરો ખાવો છે કે શીરો બને શીરો ખાવા અત્યારે કોણ બની આવશે ને કે શીરો કરી લે તારે શીરો તારે શું શીરો હોય અથવા તમારે બરું તો શીરો ખાવાનું ના બધા ઢોકળી ખાવાનું ઢોકળા તો શીરો શીરો ખાવો શીરો બનાવો શીરો બનાવી રીહોણાઈ દાળ ઢોકળી બનાવો શીરો બનાવી આલું એને ખાધું નહીં હવાનું ના હવે ખાવા બેઠા એટલા એવું ને એવું હા હા મરચા ખાયા બટાકા શાક બનાવી તો ખાવું
કે જે બટાકાનું શાક બનાવીશ. જો ઊંધું નથી. શેક લઈ જાઓ આજે નું ઘેર લઈ જાઓ. શું બનાવ્યું? શાક બંધાડું હવે. તમારું બનાવી. અમાર તો ગેજિંગ પૂછવું તો મને ખબર નહીં. પાપા અમે હમણાં આવ્યા તો દારૂ ભરાતી ચિંતા કે વિના નહીં દારૂ ભરે છે વિનારે કે કના તો અમારે તમારું આમ કહેવાનું આમ અમાર તો હવે હું તો હવાનો વિડીયો બનાવું હવે જઈને જોઉં તાણા. ખાવું તો બે ખાવા. શું બનાવી ગયો ખાવા? દાળ ઢોકળી બનાવી. દાળ ઢોકળી. ચણા ભાત લાયો હું નહીં ના કાકી તો ખાઓ. મેં તો ખાઈ ખાધું હવે તો. વરસાદ આવો તમારે હા હવે તો ખબર નહીં ખાઈ લીધું હતું એટલા. લાઈટે ખાવા ટાઈમે જ મમ લે મમ. જાય ભાત નહીં ખાવાની કે બે ગયા તું બોલે ને હાલ બાર તું જા જો લગતા લાગે ફગના તાતે ખાઓ આ લેતા ઉધર સાથ લઈ તો લાઈટ કે તું હા પીએ નહીં આપો પડી ગયો નહીં આય મોઢા આવી લે બસ ઉઠી ગઈ. રોટલા તો ખાય લે ભાઈ સાસ નો બીજું કરી ભણી કરા તો બોલ કામે જો નેચો તો હજી ખાવાનું ચાલુ હોય તો ખાઈ ખાઈને હુઈ જાય. ખાધું હોય ને કાકા? મિતુલભાઈ જો જાય એ કાળ આવું કરે તું તો પેલા ઘેરે ખાતો તો નું એ ખોઈ જેટલું ખોઈ તું મિતુલ ખાવાનું ખાય ચમ હવે મોડા અલે બધો ખાઈ રહ્યા ને તારા મોડું થઈ ગયું. બુની રોવ હોઈ જતા ગુડ નાઇટ. હેલો ગાઈસ હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે ચા ના એટલે અમારા બ્લોગમાં જોડાયેલી હતી. હાલ જ મિલ્યો એ લઈને આવે એટલે બીજું હવાનું પડે છે. જો ગયા ચા પીવા બેસી ગઈ. ચા બનીને તૈયાર થઈ ગયો. એવડી લે આ બિસ્કિટ તો તાર મુલા ખાવા દેતી નહીં તાર લે લબુની પોતું કરા બેજા પણ એકદમ có vẻ đâu thay chỉ là lại cái tay nó ngay gần nhau mà
ચા અમે પી રહ્યા હતા, ભૂમિ આવી એટલે પેટથી ચા મેલ્યો એટલે હવે ઈ કઈ જઈએ. હવ મોડી નેચર સુધી ઊંઘી નથી તે કહું તારા મજા દે છે અમે કેવો છે આ તું આવી એટલે મેં તો પેટથી ભાવ અમે તો એમ કેવો દીધા બધા ચા પી બધા ઉભા રહી ગયા ચા પીવો જા હવે નીચે જઈએ. ચાલુ કરી તો ચાયમાં ચા પી લીધો? તો ઠંડુ કે ગરમ આની પણ એની હાલ ને આવું હોય ને એકદમ તો નહીં પીતી થોડું ઊંઘું હોય તો પીવાય એટલે હું તો ભરશું તે જાદુ તો પીધું જાદુ પીતી નાખી મંગજ દે દૂધ નહીં બેસતો ખરા ચા પીધો શું બા? પાલો તો જઈને તો ગાઈસ વરસાદ તો બંધ થઈ ગયો છે પણ હવે જબરજસ્ત વાયરો ચડ્યો છે વાવાઝોડાનો માહોલ ये बॉयफ्रेंड सिंह को भागते उतरे अरे चले खाली हाथ काट તમે નેના છોકરા જોઈ તમે જો આની કાકો જા વિડીયો જો મંત્રીની લાઈટ રિપેરિંગ કરાવવાની જરૂર પડે. ચાલો બીજે જોઈએ હું કરા લે તમે બે ફોન જોવાનું શું કરે મમ્મી તમે ચાલો લગાવે વેલા વેલા શ્રદ્ધાની તૈયારી હા હા હું બનાવો મહિલા મંડળની પંગત અહીંયા પડી એક બીજું બતાવીએ એથી જ છે બધું ભાઈઓની પંગત હોય ફોન કર્યો હા ફોન કર્યો
જે નાના હોય ટુકડા ઈ સેવા બાકી શું કરા તું એને લઈ શું કરી બાઈકમાં બી આવી હા વાયરો તો જો ના વરસાદ હવે બંધ જ થયો ને. બહુ વાયરો ખાવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું જોઈએ હું બનાવ્યું હું બનાવ્યું ચટણી બનાવી ટોમાટાની રોટલી બનાવી ટોમેટાની ચટણી કાલે બનાવી હતી તો કાલે નથી બનાવી નહીં નાળી મરીનું શાક બનાવ્યું નહીં નાળી બનાવી હતી જીરું નાખી પણ પાનો ભાગતો રહી છે ચટણી બનાવી એટલા સુરવાની કહો છો ચટણી બનાવી તો કંટાળો આવી ગયો વરસાદનો ઘરમાં ઘરમાં આખો દાડો વરસાદ આવ્યો ને સવારે મનમાં કંટાળો આવે પછી આ કાલે ખાવાનું કાલ તો નહીં આવે વરસાદ બે આવવાનું 10-12 વાગે એ કંટાળો આવું કરી કરે બોલા પછી ઉઠવાની જાણા વહેલા 5-6 વાગે ઉઠી જવાનું પાણી આવે તો એટલા વહેલા હા વહેલા ઉઠી જવાનું તારમાં વહેલા ઉઠવું પડે પાણી તો 5 વાગે જવાનું પછી ઉઠે 5 વાગે આવે 5 વાગે ઉઠી હા ચટણી બનાવી હવે મોડા ખાવાનું 8 વાગે 8 વાગે ખાઈ લેવાનું ચટણી બનાવું જરાક સર બનાવી દઉં રોટલી બનાવવા આવશે તો વ્લોગમાં જોડાઈ રહ્યો જોઈએ બનાવ્યું ચટણી બનાવી વરસાદમાં વરસાદ સગડી મણ હોય ને જો મરચું બનાવ ટમેટા બનાવી પાણી સારા ભાવ લઈ વાત ખાવાનો ટાઈમ થઈ જાય એટલે લઈ જાઓ ત્રિવાળા મેડમ ઘેર જ છે ગમે ત્યારે કોઈને જવાનું હોય બહાર તો એ રે અડધી રાતે ઉઠીને કરી દો ઇસ્ત્રી કરાવ્યું હોય તો કહેજો ઇસ્ત્રી બોલતો ખરા ઇસ્ત્રી થઈ ગઈ ચલા જોડે કરે એટલી બે જોડે અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે પણ આ જ રીતે મેળ સાથે પૂર્ણ રીતે યોજાય અને સંપૂર્ણ શાંતિ જળવાઈ રહે. મેળા દરમિયાન પોલીસ વિભાગના એસપી સહિત મેળાના સેવામાં જોતરાયા હતા. આજે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિર 12:30 વાગે બંધ કરવામાં આવ્યું હતું. ભાદરવી પૂનમના મેળામાં 6 દિવસમાં 40 લાખ કરતા વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. તો મંદિર શિખર પર 2501 ધ્વજારોહણ કરવામાં આવ્યું. જો બહાર તો એકદમ અંધારું છે વરસાદ તો નહીં આવતો પણ વાયરો ફૂલ ચાલુ ખાવાનું તો થઈ ગયું
મમ્મી વાસણ ઘસો. વાસણ બાસણ ઘસાઈ જાય, પથારી થઈ જાય, ઊંઘવાનું. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ નહીં લાગ્યો. ઉત્તર ગુજરાતમાં તો આવી ગયો. ભારે જિલ્લાઓમાં પછી આપણે અમારે 12 મીટર થી કરો. ના ઓલો 12 મીટર કરવાનું. તો આટલા કસો ખાધું આપણે રિપોર્ટ ચાલુ છે. ચણા સિંગ તમે ખાધું તે ખાધું મમ્મી હાઓ હાય કરો હાયા. હજી જય માતાજી. જય માતાજી કરો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ખાધું તું ખેતી આજે ખેતી ખેતી બાપરે જો ખેતી કરો હો. બીજા 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 તો જો તે મમ્મી આ કરે ये बॉय पे नाचते हैं डंग समझते हैं ये વિડીયો આટલો પૂરો કરીએ છીએ. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ગુડ નાઇટ.